જુઓ, ભારતીય જનતા પાર્ટીની અત્યારે સ્થિતિ પ્રવાહી છે. સત્તા છે 156 બેઠક ને બીજા 6 ભળી ગયા, 171 જણા એની પાસે ધારાસભ્યો છે, બધું સાચું. પણ સરકારમાં મંત્રી છે એને સંતોષ નથી, ધારાસભ્યો છે એને સંતોષ નથી, સંગઠનના લોકો છે એને સંતોષ નથી, કોઈને સંતોષ નથી. બધાય અત્યારે નરેન્દ્ર મોદીના કારણે આમ ટકી ગયા છે, જુદી વાત છે. પણ જરાક ઇધર ઉધર થાય તો આખું ઘર ખળભળે. એમાં જરા એક ઈંટ આમ ખેસવી લ્યો અને જેમ ઇમારત આખી ખળભળી જાય એવી સ્થિતિમાં છે અત્યારે. પહેલી વાત. બીજી વાત, પ્રજા વચાળે પણ જે હોવી જોઈએ એવી શાખ અને ધાક બે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારે ગુમાવી દીધી છે. એ ભલે ગમે તેમાં રાજતા હોય, જુદી ઘટના છે, પણ પ્રજાને તમે ઇન્ડિવિજ્યુઅલી પૂછો ભાઈ સરકાર જેવું કોઈ તત્વ છે હરામ બરોબર કોઈ તમને? હા, પણ તમે સર્વે કરી લેવાની છૂટ. મેં આપણે અનેકો વખત કીધું છે કે આટલા મંત્રી 16-17 જણા અત્યારે મંત્રી છે, તમે ત્રીજા કે ચોથાની માનો કોઈને નામ, પાંચમા મંત્રીનું નામ નથી આવડતું, તો એ સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. હવે આ કેસમાં તમે કીધું કે બાપુની આટલી ઉંમર છે. જુઓ, રાજકારણમાં તો જેમ વયસ્ક થતા જાય ને એમ એ લોકો વધુ ને વધુ પરિપક્વ થતા જાય. એમાં એમ ઉંમરનો કઈ દોષ નથી. તો અમાય શંકરસિંહ બાપુ ભલે અત્યારે ઉંમર તમે કીધું 80-86 વર્ષની જતા, એના શબ્દમાં કઈ હજી ટનાટન છે. બાપુ હરે ફરે છે, આપણી ભાષામાં કહે તો ખડે ધડે છે, એમ કયો તો હાલે. ગામડામાં કે ખડે ધડે છે બાપા, એટલે હજી કોઈને એને ટેકો લેવાની જરૂર ન પડે એ ટાઈપના છે. બીજું, એને તમામ ઓલા જે કે ને કિનારાના પાણી પી લીધા છે, એટલે એને બધી ખબર છે. અને નરેન્દ્ર મોદી કરતા જૂના જનસંઘી છે અને વધુ પડતા સક્રિય જમાના હતા. પણ પછી મોર જેમ પીછા વગરનો જે છે એ ઉઘાડો લાગે એમ સંગઠન વગરનું અને બેનર વગરના શંકરસિંહ બાપુ આપણે જેવું એને કલ્પના કરતા હતા એવા આપણને સક્ષમ ન લાગ્યા. એને બધાએ માની લીધું કે શંકરસિંહ બાપુ હવે વાત પૂરી થઈ ગઈ, હવે આથમતો સૂર્ય છે, ઉગતો નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કેપેસિટી વાઇઝ કે એની સરકાર ભલે જેટલો સમય રહી એટલો સમય રાજપાની સરકાર રહી કોંગ્રેસ સાથેની કે જે ગણો તે, પણ સ્ટીલ ટુડે તમને કહું, તમારે ગુજરાતમાં ગમે ત્યાં સર્વે કરી લો, બધાને કહ્યા તમે કયો પ્રેક્ટિકલ સરકાર કોને કહેવાય? પ્રેક્ટિકલ કે ભાઈ વ્યવહારુ તાત્કાલિક શું ન થાય, કાયદો નડે શું કામ? અત્યારે તમે જુઓ આ બધી ટીઆરપી કાંડ રાજકોટનો બન્યું તે અહીંયા ઝુલતા પુલની મોરબીની ઘટનાથી માંડીને સુરતની બધી ઘટના બની છે તક્ષશિલા. સરકાર શું કહે છે? ભાઈ કાયદાની મર્યાદા છે, એમાં 4 લાખ છે તો 4 લાખથી વધુ અમે આપી ન શકીએ. બીજું કાયદાનું કામ કરે છે, રાતોરાત કોઈને ફાંસી ન દે વગેરે વગેરે. ટૂંકમાં કાયદાની મર્યાદાની વાત કરે છે, એમાં પોતે લાચારી પણ વાત કરે છે, બુદ્ધિપૂર્વક નહીં. શંકરસિંહ બાપુ હતા એ જમાનામાં બધા કહેતા ભાઈ મોરબી પોરબંદરને જિલ્લો બનાવો. કેટલાય વર્ષ ત્યાં નગારા વાગતા હતા. બધા કહેતા હતા ભાઈ હવે આ જે છે ને સરકારમાં કાયદો છે, ફલાણું છે, નીતિ નિયમ છે, આમાં મેળ ન પડે ને આમને તેમને. બાપુ આવ્યા, હાંજ મોરબી જિલ્લો થઈ ગયો ને આપણો પોરબંદરે થઈ ગયો ને કંઈક થઈ ગયું, તાલુકા કેટલા થઈ ગયા. એને કહેવાય પ્રેક્ટિકાલિટી. હજી આ લોકો અમદાવાદનું કર્ણાવતી નથી કરી શકતા. આપણી નજર સામે છે ને અત્યારે સરકાર અહીંથી તળિયાથી નળિયા સુધીની સરકાર છે, કરી બતાવે લ્યો અમદાવાદનું કર્ણાવતી નહીં કરે. ખાલી લખે પોતાના લેટર હેડ ઉપર, વિશ્વ હિન્દુ પરિષદથી માંડી RSS થી માંડી બધા લખે કર્ણાવતી મહાનગર એમ કે, પછી કાઉન્સમાં અમદાવાદ. પણ ભલામણા કર્ણાવતી આ યોગી આદિત્યનાથ છે, હાજ પડે 3 જણાના નામ સરનામા ભૂહી નાખે ને બીજાના સરનામા મૂકી પણ દે છે, ગામના નામ જિલ્લાના નામ લખી પણ નાખે છે અને કંઈકના રેશન કાર્ડમાંથી નામ ભૂહી નાખે છે. તો એ સરકાર જ છે ને. તો કરવા એમાં જેને રાજકીય ઈચ્છા શક્તિ એ જે શબ્દ છે ને એ શંકરસિંહ વાઘેલાએ કીધું કે આને કહેવાય રાજકીય ઈચ્છા શક્તિ. ધારે એ કરી શકે. એટલે પહેલી વાત તો આ કે એની ઉંમર કાંઈ એમાં લાગુ પડે એમ નથી. એની વિચક્ષણ જે બુદ્ધિ ને એની જે સંગઠન શક્તિથી માંડીને જે કાંઈ છે એ બધું છે. હવે પ્રશ્ન નંબર 3 નો ઉત્તર કે એની અત્યારે વેલિડિટી માંડીને એની અસરકારકતા કેટલી, એટલે જ હું તમને કહું છું એ જ બતાવે છે. અમિત શાહ જ્યારે એકબીજા પરસ્પર ટૂંકમાં મળે એ જ બતાવે છે એની ઉપલબ્ધતા. નહીતર તો જો હવે કાંઈ ન હોય તો ન કે ભાઈ હવે સમજ્યા, હવે બાપુને સમય ન આપે એવું ન બને. સચિન પાયલટ થી માંડીને ઘણા નથી કહેતા કે રાહુલ ગાંધીને અમે કેટલી મુલાકાત, 6 મહિના સુધી અમને મુલાકાત નતા આપતા. સંદીપ દીક્ષિત જે છે, શીલા દીક્ષિતના દીકરા, એ આવી ફરિયાદ કેટલા કરતા હોય છે કે અમે લોકો અહીંયા જઈએ છીએ, રાહુલ ગાંધી અમને મુલાકાતનો સમય નથી આપતા. શું કામ? તમારામાં કાંઈ નહીં હોય ડખો. શંકરસિંહ બાપુ કે અને અમિત શાહ સમય ફાળવે એનો અર્થ એમ છે કે બાપુમાં અભી ઓલા ગબ્બરસિંહ કે છે ને સંજીવ કુમાર ને ઠાકુર ને કભી બહુ જાન હે ઇસ હાથ में, એના જેવું છે કે હજી બાપુમાં દમ છે એ ખબર પડી એના જેવું છે. એટલે આજની મુલાકાત થઈ આ વાત. અને રહી વાત ચોથી કે એની આ ચૂંટણીમાં શું અસર થઈ પડે. જુઓ, મેં આપને પહેલા કીધું હવે
હા, ક્ષત્રિય જ કહું છું કે જે હવે જી ચૂંટણી થવાની છે એ ગ્રાસ રૂટ લેવલની છે. એમાં ફેસ ટુ ફેસ લડવાની વાત છે. ધારો કે હું ચૂંટણી લડતો ઉમેદવાર હોઉં તો હું હવે મોટી મોટી વાત કરી ન શકું. મારે એમ હું ભાષણમાં માઇક ભલે હોય, હું એમ ન કહી શકું કે ટ્રમ્પ સાંભળી લે ને ચીન સાંભળી લે આપણી સરહદ ઉપર, તો કોક આપણને પાગલ ગણે. ભાઈ તું બોલે જે ગામના પાદરમાં બોલે એ હેઠા સુધી, ખેતરના હેઠા સુધીમાં સંભળાતું નથી, તો ટ્રમ્પ ને ચીન ક્યાંથી સાંભળી લે? કારણ કે આપણે લડવાનું છે ગ્રામ પંચાયતની ચૂંટણી, એટલે મોટી મોટી હાલે એમ નથી. હિન્દુત્વની વાત હાલે એમ નથી. નરેન્દ્ર મોદીનો ચહેરો હાલે એમ નથી. ભૂપેન્દ્રભાઈનો ચહેરો હાલે એમ નથી. ત્યાં તો વ્યક્તિગત જે ઊભો હોય એની જ વાત હાલે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી જ હોય. બધા એકબીજાને ચહેરા મોહરાથી ઓળખતા હોય ને કેટલાક તો વેલા હોય, કેટલાક હોય કે હું આને ગામનો રહું છું, કોક કે આના મિત્ર છું વગેરે વગેરે. કોઈ અપરિચિત વ્યક્તિ હોય નહીં. હવે એવા સંજોગોમાં જેટલે ઠેકાણે ક્ષત્રિય સમાજ બહુલ્ય વિસ્તારો છે, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, આ બધા વિસ્તારો જ્યાં પણ ક્ષત્રિય સમાજ વધુ છે, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ બધી જ જગ્યાએ ક્ષત્રિય સમાજનો દબદબો તો છે ને. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ગ્રાસરૂટ લેવલની છે. જો શંકરસિંહ વાઘેલાને કાંઈ કોઈ પણ ભોગે બાય હુક એન્ડ કુક, સામ દામ દંડ ભેદ જે પણ રીતે જો મનાવી લેવામાં આવે તો જ આ વેતરણી પાર પડે એમ છે. નહીતર ક્ષત્રિય સમાજનો વિરોધ તો યથાવત છે જ. મેં પહેલા કીધું તેમ, એક તો બીજું છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું પરિબળ જે છે એ પણ છે. કોંગ્રેસ પ્રમાણમાં પહેલા કરતા વધુ સજીવન થઈ છે એ છે. આમ આદમી પાર્ટી છોડી દો, પણ પટેલ સમાજથી માંડીને બીજા કેટલાક સમાજો જે છે એ પણ હવે કેટલાક જે માનતા હોય છે કે અમને અમારા જેટલું પ્રતિનિધિત્વ રાજકારણમાં મળ્યું નથી, એ પણ છે. અને ઓબીસી ફેક્ટર તો ચાલે જ છે. 27% ઓબીસી ફેક્ટરના અનામતની વાત હાલે છે. એનો આંદોલનનું કરનારા પણ જે કોણ છે, સૌથી વધુ પહેલા તો કોંગ્રેસના અમિત ચાવડાએ વાત કરી હતી કે ભાઈ 27% ઓબીસી અનામત આપવું જોઈએ. હવે અત્યારે સરકાર આપી રહી છે, એવી વાત આવી રહી છે. અને જો કદાચ બધું થઈ જાય, ઝવેરી કમિશન નિમણૂક, ઝવેરી કમિશને વાત કરી 27% અનામત આપો. હવે એ પ્રમાણે ચૂંટણી થાય તો ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ગ્રાસરૂટ લેવલની ચૂંટણી થવાની જેમાં 27% ઓબીસી અનામત છે. પરંતુ એનો શ્રેય પણ કોંગ્રેસ કહી શકે, અમિત ચાવડાથી માંડીને બધા, કે ભાઈ અમે આ ઝુંબેશ ચલાવી હતી. ભરતસિંહ સોલંકી એણે પણ આ ઝુંબેશ ચલાવી હતી. એવા જે લોકો છે, એટલે ટૂંકમાં આમ તમે જુઓ તો બધી જ વાતો તમે કહું તો એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરફ જતી જાય છે. એટલે શંકરસિંહ વાઘેલાનું વજૂદ ઓર વધી જાય કે ક્ષત્રિય સમાજને મનાવી લેવામાં આવે. પછી ભારતીય જનતા પાર્ટી જેને હવે પછી નેક્સ્ટ અધ્યક્ષ બનાવવા માંગે છે ગુજરાતના, એ કોઈ ઓબીસી ચહેરો હોય એને લઈ આવે તો ઓબીસી નો થોડોક ફેર પડે. જેમ કે રાષ્ટ્રીય કક્ષાએ પણ ઓબીસી ની વાત ચાલી રહી છે. એટલે આવા બધા આયામો છે. એટલે હવે શંકરસિંહ વાઘેલાને અવગણી શકાય એમ તો નથી. તમારે એને કોઈ પણ ભોગે એની દાઢીમાં હાથ નાખીએ છૂટકો છે. અને એટલે જ અત્યારે અમિત શાહ એને મળ્યા છે. આ પહેલી મુલાકાત છે, છેલ્લી નહીં. લખી રાખજો, નજીકના ભવિષ્યમાં ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી એવું એનાઉન્સમેન્ટ નજીકના જ ભવિષ્યમાં આપને કહું છું, એવું થવાનું છે.